નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દશાંશ સંખ્યાના સરવાળાના દાખલા સ્વાધ્યાય 8.5માં શીખી ગયા. હવે આપણે દશાંશ સંખ્યાઓના બાદબાકીના દાખલા શીખવાના છે. બાદબાકીના દાખલા પણ તમે આગળના એમાં ધોરણોમાં શીખી ગયા છે. તો એ જ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાના શીખવાના છીએ. તો તમને એક રકમ આપી છે, ધારો કે તમને આપેલા છે 2.4 ઓછા 1.3 આપેલા છે. આ રકમ તમને આપેલી. ચાલો હવે એની આપણે બાદબાકી કરવાની છે. તો આપણે સરવાળાની જેમ જ પહેલી જે રકમ આપી છે તે આપણે લખી દઈએ 2.4. ત્યાર પછી આપણે કઈ સંખ્યા બાદ કરવાની છે? 1.3. તો હવે તો તમને આવડે ને, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકી દઈએ અને પછી આ રીતના સંખ્યા લખી દઈએ. બાદબાકી કરવાની છે એટલે બાદબાકીનું ચિહ્ન મૂકીશું. આ રીતના હવે બાદબાકી કરીએ. ચાલો 4 માંથી 3 જાય તો કેટલા રહેશે? 1 રહેશે. દશાંશ ચિહ્ન આવે છે એટલે દશાંશ ચિહ્ન મૂકીશું. 2 માંથી 1 જાય તો કેટલા રહેશે? 1 રહેશે. એટલે આ રીતના 1.1 એનો જવાબ આવશે. બરાબર ને? હવે બીજી રકમ ધારો કે તમને આપેલી છે કે 15.5 ઓછા 7.25. ચાલો હવે આપણે આ બાદબાકી કરવાની છે આ બંને સંખ્યા. તો સરવાળામાં શીખી ગયા જ પ્રમાણે બાદબાકી. સરવાળામાં આપણે ઉમેરતા હતા, બાદબાકીમાં આપણે ઓછા કરવાના છે, બાદ કરવાના છે. ચાલો 15.5 એટલે પહેલી રકમ આપણને આપેલી છે 15.5 થી આપણે લખી દઈએ. ચાલો એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની છે? 7.25. તો તમને હવે ખ્યાલ આવે કે 7 ક્યાં લખીશું? આપણે આ 5 ની નીચે લખીશું. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. અને 25 તો 5 ની નીચે કઈ સંખ્યા લખીશું? 2 લખીશું અને 5 અહીંયા લખીશું. ચાલો હવે 5 ની ઉપર તમને કોઈ સંખ્યા દેખાતી નથી, બરાબર? કોઈ નહીં એટલે આપણે કેટલા સમજવાના? એને શૂન્ય સમજવાના. એટલે આપણે અહીંયા શૂન્ય લખીશું. ચાલો હવે આપણે બાદબાકી કરવાની છે એટલે બાદબાકીનું ચિહ્ન મૂકીશું. બાદબાકી કરીએ. ચાલો શૂન્યમાંથી 5 જશે નહીં જાય, બરાબર ને? તો આપણે બાજુમાંથી દશક લઈશું. કોની પાસેથી? અહીંયા 5 પાસેથી. તો 5 પાસેથી એક દશક ઓછો થઈ જશે એટલે એની પાસે કેટલા રહેશે? 4 રહેશે, બરાબર? હવે આની પાસે નથી એટલે આ દશકો આણે લઈ લીધો ને, એટલે અહીંયા કેટલા લખીશું? આપણે 10 લખીશું. ચાલો હવે 10 માંથી 5 બાદ કરો. તો 10 માંથી 5 બાદ કરીશું તો કેટલા રહેશે? 5 રહેશે. ચાલો હવે અહીંયા 4 છે એટલે 4 માંથી 2 બાદ કરો તો કેટલા રહેશે? 2 રહેશે, બરાબર? ચાલો દશાંશ ચિહ્ન અહીંયા આવે છે એટલે દશાંશ ચિહ્ન મૂકીશું. અહીંયા આપણે 5 માંથી 7 બાદ થશે નહીં થાય એટલે આપણે બાજુમાંથી દશક લઈશું એક પાસેથી, એટલે એની પાસે 0 રહેશે. અને આની પાસે 5 તો છે જ અને બીજા એ 10 લે છે એટલે કેટલા થશે? એની પાસે 15 થશે. આ 5 તો એની પાસે છે જ, આની પાસેથી 10 લે છે એની પાસે કેટલા થશે? 15. હવે 15 માંથી 7 બાદ કરો તો કેટલા રહેશે? 8 રહેશે. અને આ 0. તો અહીંયા આ રીતના તમે બાદબાકી કરી શકો કે 8.25 તમારો જવાબ આવશે. ખ્યાલ આવે છે ને? તો આ રીતના આપણે ધારો કે ત્રીજી સંખ્યા તમને આપી છે કે 50 ઓછા 35.712. ચાલો તો હવે 50 પૂર્ણાંક છે તો એના પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું અને કેટલા શૂન્ય મૂકીશું? આપણે 3 મૂકીશું. કેમ? તો કે આપણે આ 3 દશાંશ સ્થળ છે અહીંયા પેલા બીજી સંખ્યાના, એટલા માટે. ચાલો હવે 35.712 એટલે 50 ની નીચે કેટલા લખીશું? 35. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન અને 712. તો આ રીતના આપણે લખીશું, બરાબર ને? ચાલો હવે બાદબાકી કરવાની એટલે બાદબાકીનું ચિહ્ન મૂકીશું. હવે આપણે બાદબાકી કરીએ તો તમે જોઈ શકો છો કે શૂન્યમાંથી 2 જશે નહીં જાય ને? બાજુમાં જુઓ, એની પાસે પણ 0 છે એટલે એની પાસે પણ નહીં, આની પાસે પણ નથી, આની પાસે પણ નથી. તો આપણે આની પાસેથી લેવા પડે. તો અહીંયા કેટલા રહેશે? 4 રહેશે. અહીંયા કેટલા આપીશું? આપણે 9.
એટલે દસકો પેલાને આપે છે એટલે એની પાસે 9 થઈ જશે. એ દસકો પાછો એને આપે છે એટલે એની પાસે પણ 9 થઈ જશે. આની પાસે દસકો છે એ પાછો આને આપે છે એટલે એની પાસે પણ કેટલા થશે? 9. ને આ દસકો અહીં આપે છે એટલે આની પાસે કેટલા થશે? 10 થશે. ચાલો હવે બાદબાકી કરીએ તો 10 માંથી 2 જાય તો કેટલા રહેશે? 8. 9 માંથી 1 જાય તો કેટલા રહેશે? 8. 9 માંથી 7 બાદ કરો તો 9 માંથી 7 જાય તો કેટલા રહેશે? 2 રહેશે. ચાલો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકી દો. હવે બાજુમાં જો અહીંયા 9, અહીંયા રહ્યા 5 તો 9 માંથી 5 જાય તો કેટલા રહેશે? 4. અને 4 માંથી 3 જાય તો કેટલા રહેશે? 1 રહેશે. તો આ રીતના તમારો જવાબ આવશે 14.288. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પૂર્ણાંક સંખ્યા આપેલી છે ત્યારે પૂર્ણાંક સંખ્યા પછી તમે દશાંશ ચિહ્ન મૂકી શકો અને ત્યાર પછી તમારે શૂન્ય મૂકવાનું છે. તો અહીંયા તમે આ રીતે પણ કરી શકો, તમે ડાયરેક્ટ પણ. તમને હવે 6થા ધોરણમાં આવી ગયા એટલે તમને મોઢે પણ અમુક દાખલા આવડવા જોઈએ ને, કે તમે અહીંયા દશાંશ આવી રીતના નહીં લખવું હોય ને તમને મોઢે આવડતું હોય તો તે પણ તમે કરી શકો કે શૂન્યમાંથી 2 નથી જતા, આની પાસેથી લઈએ, આની પાસે નથી, આની પાસે નથી, આની પાસે નથી, આની પાસેથી લઈએ તો આની પાસે 4 થશે, આની પાસે 9, અહીંયા 9, અહીં આ 9 કેમ આપણે મૂકીએ તો કે પાછો બાજુવાળાને દસકો આપે છે એટલે એની પાસે 1 ઓછો થઈ જાય ને એટલે આપણે અહીંયા 9 મૂકીએ. તો તમે મોઢે પણ કે અહીંયા 10 આવ્યા, 10 માંથી 2 જાય તો 8, અહીંયા 9 આવ્યા, 9 માંથી 1 જાય તો 8, અહીંયા 9 આવ્યા, 9 માંથી 7 જાય તો 2, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, અહીંયા 9, 9 માંથી 5 જાય તો 4, અહીંયા 4 આવ્યા તો 4 માંથી 3 જાય તો 1. એટલે તમને મોઢે આવડતું હોય તમે મોઢે પણ આ રીતના લખી શકો છો અને તમારી ભૂલ નહીં થાય તો આ રીતના પણ તમે લખી શકો. આ તમે આગળના ધોરણમાં આવી રીતના કરતા શીખ્યા. હવે તમે 6થા ધોરણમાં આવ્યા એટલે ધીરે ધીરે તમને મોઢે થોડુંક આવડતું હોવું જોઈએ. તો આ રીતે પણ તમે કરી શકો છો. હવે એ જ રીતના આપણા સ્વાધ્યાય 8.6 ના દાખલા છે. તો સ્વાધ્યાય 8.6 ખોલો, તમારી ચોપડી લો, ખોલી બધાએ સ્વાધ્યાય 8.6. ચાલો સ્વાધ્યાય 8.6 દરેક જણે પોતાની ચોપડી ખુલ્લી રાખવાની છે. એમાં પહેલો પ્રશ્ન છે, જુઓ પ્રશ્ન 1 કે બાદબાકી કરો. પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને કે બાદબાકી કરો. ચાલો પહેલો દાખલો છે એમાં કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા. ચાલો આ આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા દશાંશ સંખ્યા તમને આપી છે 20.75 એટલે આપણે અહીંયા લખીશું 20.75 રૂપિયા. ચાલો એમાંથી કેટલા બાદ કરવાના છે? 18.25 રૂપિયા બાદ કરવાના છે. તો 18, 20 ની નીચે કેટલા લખીશું? 18 લખીશું. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, 75 ની નીચે કેટલા લખીશું આપણે? 25 અને અહીંયા રૂપિયા લખીશું. ચાલો હવે બાદબાકી કરવાની છે એટલે બાદબાકીનું ચિહ્ન મૂકીશું. ચાલો હવે બાદબાકી કરો. જો તો આપણે પહેલા શતાંશની બાદબાકી કરીએ તો 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 2 જાય તો કેટલા રહેશે? 5. બરાબર ને? દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. હવે જુઓ કે 0 માંથી 8 નહીં જાય, બાજુમાંથી દસકો લઈએ તો એની પાસે 2 માંથી 1 દસકો જતો રહે એટલે એની પાસે 1 રહેશે. આની પાસે કેટલા થશે? 10 થશે. તો 10 માંથી 8 જાય તો કેટલા રહેશે? 2 અને 1 માંથી 1 જાય તો 0. એટલે કેટલો જવાબ આવ્યો તમારો? 2.50 રૂપિયા. તો આ રીતનો તમારો જવાબ આવી શકે. બરાબર ને? તો એ જ રીતના તમારે બી, સી, ડી ને ઈ એ દાખલાઓ પણ આ રીતના બાદબાકી કરીને કરવાના છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન 2 જુઓ. પ્રશ્ન 2 ચોપડી ખુલ્લી છે ને બધાને? ચાલો રકમ, પહેલી રકમ છે
કિંમત શોધો પ્રશ્ન 2 એમાં આપણે કિંમત શોધો એ દાખલા છે। તો પહેલી આપણને રકમ આપી છે 9.756 ઓછા 6.28। ચાલો હવે આ આપણે કિંમત શોધવાની છે, કેટલી કિંમત આવશે આની। તો આપણને પહેલી જે સંખ્યા આપી છે તે પહેલા લખી દઈએ આપણે। તો કઈ લખીશું 9.756। ચાલો હવે 6.28। તો અહીંયા 6.28 એટલે 9 ની નીચે કેટલા લખીશું 6 લખીશું, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, અને 28 જે છે તે અહીંયા 75 ની નીચે લખીશું ઘણા। ત્યાર પછી જે ત્રીજી સંખ્યા છે તે નથી અહીંયા, તો આપણે એની જગ્યાએ શું લખીશું 0 લખીશું। ચાલો હવે બાદબાકી કરો। ચાલો તો અહીંયા 6 માંથી 0 બાદ કરીએ તો કેટલા રહેશે 6। 5 માંથી 8 જશે નહીં જાય, તો બાજુમાંથી 10 को લઈએ આપણે, તો એની પાસે કેટલા રહેશે 6। આની પાસે 5 તો છે જ, અને બીજો 10 को લે છે એટલે એની પાસે કેટલા થશે 15 થશે। હવે બાદબાકી કરો કે 15 માંથી 8 જાય તો કેટલા રહે, તો કે 7 રહે। અહીંયા જુઓ 6 માંથી 2 જાય તો કેટલા રહેશે 4, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકીએ। 9 માંથી 6 જાય તો કેટલા રહેશે 3, એટલે આપણો જવાબ કેટલો આવશે 3.476। બરાબર। હવે તો એ જ રીતના પ્રશ્ન બી એટલે પ્રશ્ન 2 માં જ બી, સી અને ડી, તો આ રીતના આપણે દાખલા એના બાદબાકીના કરવાના છે। ચાલો ત્યાર પછી પાછળ પાનું ફેરવો પ્રશ્ન 3। પ્રશ્ન 3 માં રકમ તમને આપી છે કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, દુકાનદારને એને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા। તો આપણે પણ દુકાનમાં જઈએ ને વસ્તુ ખરીદી કરવા માટે, તો આપણને વ્યવહારિકતા આવડવી જોઈએ। તો આ દાખલા પરથી આપણે ગણિત જે છે આપણા વ્યવહારમાં ઉપયોગી છે, તો આપણે એ પણ શીખવાનું છે। તો અહીંયા પ્રશ્ન 3, રાજુ દુકાનદાર પાસેથી શું લેવા જાય છે પુસ્તક લેવા જાય છે દુકાનદાર પાસે। હવે એની પાસે 50 ની નોટ છે, એ 50 રૂપિયા એ દુકાનદારને આપે છે, અને કેટલા રૂપિયાનું પુસ્તક ખરીદે છે 35.65 રૂપિયા। હવે 35.65 રૂપિયા એટલે કેટલા 35 રૂપિયા થયા અને 65 પૈસા થયા। જ્યારે દુકાનદારને શું કરે છે 50 રૂપિયાની નોટ આપે છે, 50 રૂપિયા આપે છે, તો હવે દુકાનદાર એને કેટલા રૂપિયા પાછા આપશે, એટલે આપણે શું કરવું પડે 50 માંથી જેટલા રૂપિયાનું પુસ્તક ખરીદ્યું છે એ આપણે શું કરવું પડે એ રકમ બાદ કરવી પડે। તો અહીંયા આપણે લખીશું 50 રૂપિયા આપે છે। ચાલો 50 રૂપિયા, પૈસા કોઈ નથી એટલે પૈસાના જગ્યાએ આપણે કેટલા લખીશું દશાંશ ચિહ્ન મૂકીને 2 શૂન્ય મૂકીશું, એટલે આ રીતના લખીશું। એ 50 રૂપિયા દુકાનદારને આપે છે એટલે રૂપિયા આપ્યા। ચાલો હવે એને પુસ્તક ખરીદ્યું, કેટલા રૂપિયાનું ખરીદ્યું 35.65 રૂપિયાનું, તો 35.65 એટલે 35 ક્યાં લખીશું આપણે 50 ની નીચે, રૂપિયાની નીચે રૂપિયા, બરાબર ને 65 પૈસા એટલે 35.65 આ રીતના લખીશું આપણે રકમ। આટલા રૂપિયાનું શું લીધું એને પુસ્તક। ચાલો તો એ દુકાનદાર એને કેટલા રૂપિયા પાછા આપશે એટલે આપણે 50 રૂપિયામાંથી આ બાદ કરવા પડે ને, તો આપણે અહીંયા બાદબાકી કરીશું। ચાલો હવે જુઓ કે 0 માંથી 5 જશે નહીં જાય, બાજુમાં જુઓ એની પાસે પણ નથી, 10 को લેવા જાય તો એટલે શું કરે છે આની પાસે પણ નથી એટલે આની પાસે લેશે, આની પાસે કેટલા રહેશે 4 રહેશે। અહીંયા આપણે 9 લખીશું। કેમ 9 લખીએ છીએ, કેમ કે 10 को પાછો બાજુવાળાને આપી દઈએ છીએ એટલે એની પાસે 9 જ રહેશે। ચાલો એ પાછો 9 અહીંયા પણ આપણે 9 લખીશું। કેમ તો કે એ પાછો એક 10 को આને આપે છે એટલે અહીંયા એક 10 को આને મળી ગયો એટલે એની પાસે કેટલા લખીશું આપણે 10 લખીશું। ચાલો હવે બાદબાકી કરતા આવડે ને કે 10 માંથી 5 જાય તો
5, 9 માંથી 6 જાય તો કેટલા રહેશે? 3. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. 9 માંથી 5 જાય તો કેટલા રહેશે? 4 રહેશે. અને 4 માંથી 3 જાય તો કેટલા રહેશે? 1 રહેશે. એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો? 14.35 રૂપિયા. આ દુકાનદાર એને પાછા આટલા રૂપિયા પાછા આપશે. કેટલા રૂપિયા એને પાછા આપશે? રાજુને 14.35 રૂપિયા દુકાનદાર પાછો આપશે. હવે તમને પોતાને પણ એમ થાય કે આ જવાબમાં સાચો છે કે ખોટો, તો તમે સરવાળાના દાખલા શીખી ગયા ને, તો એ પ્રમાણે તમારે આને પુસ્તક જે ખરીદ્યું કે 35.65 એને પુસ્તક ખરીદ્યું, પેલા દુકાનવાળાએ એને 14.35 રૂપિયા આપ્યા, તો એ બેનો આપણે સરવાળો કરીએ અહીંયા તો આપણો 50 થાય છે કે તે આપણે જોઈએ. તો 5 ને 5 10 0 વધી 1 6 ને 3 9 9 ને 1 10 0 વધી 1 5 ને 4 9 ને 1 10 0 વધી 1 3 4 ને 5 આવી ગયા 50 રૂપિયા તમારા અહીંયા. એટલે તમે આ રીતના તાળો તમારો મેળવી શકો કે તમારો દાખલો સાચો છે કે ખોટો, એ પણ તમે જાતે કરી શકો. તો આ રીતના આપણો તાળો પણ મેળવી શકીએ. ચાલો, તો હવે આપણે 14.35 રૂપિયા એને પાછા મળ્યા, એટલે આપણે અહીંયા રકમવાળા દાખલા છે એટલે આપણે માટે જવાબ કરીને લખીશું કે માટે દુકાનદાર રાજુને કેટલા રૂપિયા પાછા આપશે? 14.35 રૂપિયા પાછા આપશે. બરાબર? તો આ રીતના આપણે દાખલો કરવાનો છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 4, એમાં પણ એ જ રીતનો દાખલો છે કે રાની પાસે 18.50 રૂપિયા હતા અને એને 11.75 રૂપિયાનું આઈસ્ક્રીમ ખરીદ્યું, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? તો આમાં પણ આપણે આ રીતના પ્રશ્ન 4માં પણ બાદબાકી કરીશું. ચાલો, પ્રશ્ન 5 જુઓ. તમને ચિત્ર પણ આપેલું છે અને રકમ પણ આપેલી છે કે ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? બાકી રહ્યું એમ કીધું એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા કે આપણે બાદબાકી જ કરવાની છે. તો પ્રશ્ન 3 આપણે કર્યો એ રીતના પ્રશ્ન 4 કરવાનો છે. ત્યાર પછી આ પ્રશ્ન 5. ચાલો, તો હવે ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. ચાલો, 20 મીટર 5 સેન્ટીમીટર. ચાલો, હવે દશાંશમાં આપણે લખતા શીખી ગયા 8.4માં. વધે 8.4માં શીખી ગયા ને આપણે કે દશાંશમાં કઈ રીતે લખાય છે. ચાલો, તો 20 મીટર 5 સેન્ટીમીટર છે એટલે 5 સેન્ટીમીટરના છેદમાં આપણે 100 લખીએ. કેમ 100? તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. ચાલો, તો આને આપણે દશાંશમાં કેટલા લખાશે? 2.05 મીટર. ચાલો, બીજું આપણે એમાંથી પડદા બનાવવા માટે પાછું કાપડ કાપે છે. કેટલું કાપે છે? 4 મીટર 50 સેન્ટીમીટર. ચાલો, 4 મીટર 50 સેન્ટીમીટર એ કાપે છે. ચાલો, હવે એને દશાંશમાં લખો તો કેટલા લખાશે? 4.50 મીટર. અહીંયા સેન્ટીમીટર છે એટલે 100 સેન્ટીમીટર એની નીચે લખીએ એટલે 4.50 મીટર. ચાલો, તો 2.05 મીટર કાપડ હતું એની પાસે. કોની પાસે? ટીના પાસે. એને એમાંથી પડદા બનાવવા માટે 4 મીટર 50 મીટર કાપડ કાપ્યું. આટલું કાપડ એને કાપ્યું. તો કેટલું બાકી રહે? તો હવે ખ્યાલ આવે તમને કે બાદબાકી કરવાની છે અહીંયા. તો અહીંયા 20 મીટર છે એટલે આપણે 2 લખાઈ ગયા પણ 20 છે. આ 20 મીટર છે એટલે અહીંયા 20.05 લખાય. બરાબર છે? હવે આપણે બાદબાકી કરો કે 20.05 મીટર કાપડ હતું, એમાંથી 4.50 મીટર. હવે 4 તમે ક્યાં લખશો? ઘણા 2 ની નીચે 4 લખી દે છે, એવું નથી કરવાનું. બરાબર ને? અહીંયા તો આપણે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન પહેલા મૂકી દેવાનું, ભૂલ નહીં થાય એટલા માટે. એટલે 4.50 તો
દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા આપી છે તે અહીંયા લખી દો 4, એટલે 0 ની નીચે 4 લખાશે તમારા. અને 50 0 5 છે એની નીચે કેટલા લખીશું? 50 લખીશું. આટલા મીટર કાપડ એને કાપ્યું. ચાલો હવે એને કાપ્યું એટલે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે, એટલે બાદબાકીનું ચિહ્ન મૂકીશું. ચાલો હવે બાદબાકી કરો કે 5 માંથી 0 જાય તો 5. તો 0 માંથી 5 નહીં જાય. જુઓ અહીંયા 5 માંથી 0 જાય તો 5, પણ 0 માંથી 5 નહીં જાય ને. તો આપણે અહીંયા બાજુમાંથી 10 લઈએ, આની પાસે નથી એટલે આની પાસેથી લઈશું 1. આને આપે છે એટલે આની પાસે રહેશે 9, આની પાસે થશે 10. હવે 10 માંથી 5 બાદ કરો એટલે કેટલા રહેશે? 5. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. 9 માંથી 4 જાય તો કેટલા રહેશે? 5. અને અહીંયા કેટલા રહેશે? 1. એટલે આટલા મીટર કાપડ વધ્યું કહેવાય. કાપડ વધ્યું તો 15.55 મીટર કાપડ વધ્યું. એટલે માટે અહીંયા જવાબ શું લખીશું કે ટીના પાસે 15.55 મીટર કાપડ વધ્યું. આ જવાબ તમારો આવશે. ચાલો એ જ રીતના પ્રશ્ન 6 કે નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? તો દરરોજ કેટલી મુસાફરી કરે છે? 20 કિલોમીટર 50 મીટર. તો આવી રીતના જ આપણે એને કરવાનું છે દશાંશ સંખ્યામાં કે 20 કિલોમીટર 50 મીટર. એટલે ચાલો કેટલા લખીશું આપણે? 20 કિલોમીટર અને 50 મીટર. તો કેવી રીતના લખીશું? તો કે 20.500 લખીશું ને. 10 કિલોમીટર 200 મીટર છે તો તમે એ લખી શકો. ચાલો એ દાખલો હું ઉપર કરાવી દઉં તમને કે પ્રશ્ન 6 ચાલો તો એ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. એટલે 20 કિલોમીટર 50 મીટર. ચાલો તો એને આપણે દશાંશમાં લખવાનો છે પહેલા. તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. એટલે એને 1000 આપણે છેદમાં લખી દઈએ. ચાલો હવે એને દશાંશ સંખ્યામાં લખો તો 20 કિલોમીટર છે એટલે 20 પોઈન્ટ. ચાલો અહીંયા 50 છે ઉપર એટલે આપણે કેટલા લખીશું? 0.50 કિલોમીટર. ચાલો હવે એમાંથી એ બસ દ્વારા કાપે છે 10 કિલોમીટર 200 મીટર. 10 કિલોમીટર 200 મીટર એ બસ દ્વારા કાપે છે. ચાલો એને દશાંશમાં લખીએ આપણે એટલે 1000 છેદમાં લખી દઈએ. તો કેટલા લખીશું અહીંયા? 10.200 કિલોમીટર. તો હવે તમારે રિક્ષા દ્વારા એ કેટલું અંતર કાપે એ આપણે શોધવાનું છે. તો કુલ અંતર એનું 20.050 કિલોમીટર છે. તો એમાંથી આપણે 10.200 કિલોમીટર બાદ કરીશું. તો અહીંયા આપણે લખીશું કે 20.050 કિલોમીટર કુલ મુસાફરી. ચાલો એમાંથી એ 10.200 કિલોમીટર બસ દ્વારા મુસાફરી કરે છે. એટલે 10 દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. હવે તો તમને ખ્યાલ આવી જાય છે કે આ રીતના લખાય કિલોમીટર બસ દ્વારા. તો આપણે બાદબાકી કરીએ અહીંયા. બરાબર ને કે રિક્ષા દ્વારા એ કેટલું અંતર કાપે એટલે આપણે બાદ કરવું પડે. તો 0 માંથી 0, 5 માંથી 0 જાય તો 5. હવે જુઓ 0 માંથી 2 નથી જતા, 0 માંથી બાજુમાંથી લઈએ એની પાસે નથી એટલે આની પાસે 1. અહીંયા લખીશું 9, અહીંયા લખીશું 10. હવે જુઓ 10 માંથી 2 જાય તો કેટલા રહેશે? 8. 9 માંથી 0 દશાંશ ચિહ્ન આવે છે એટલે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકો. 9 માંથી 0 જાય તો 9, 1 માંથી 1 જાય તો
શૂન્ય. એટલે 9.850 કિલોમીટર એ જે જવાબ આવ્યો એ રિક્ષા દ્વારા એ મુસાફરી કરે છે. બરાબર ને? આ રીતના તમે દાખલો કરી શકો. એટલે માટે જવાબ લખવાનો કે માટે નમિતા દરરોજ 9.850 કિલોમીટર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો આ રીતના તમે પ્રશ્ન 6 નો દાખલો કરી શકો. પ્રશ્ન 7 માં પણ આ જ રીતના કે આકાશે 10 કિલોમીટરની શાકભાજી ખરીદી, તેમાંથી તેણે 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા. તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થશે? તો આ દાખલો પણ હું તમને સમજાવી દઉં કે પ્રશ્ન 7 ચોપડી બધાની ખુલ્લી છે ને? બરાબર રકમ વાંચજો. ચાલો પ્રશ્ન 7. આકાશ 10 કિલોગ્રામની શાકભાજી ખરીદે છે. કેટલું ખરીદે છે શાકભાજી? એ 10 કિલોગ્રામ. હવે એ 10 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે, એમાં એ ડુંગળી પણ ખરીદે છે, ટામેટા પણ ખરીદે છે અને બટાકા પણ ખરીદે છે. તો એ ડુંગળી કેટલી ખરીદે છે? 3 કિલોગ્રામ 500 ગ્રામ. ચાલો એ ડુંગળી ખરીદે છે તો આને આપણે દશાંશ સંખ્યામાં લખી દઈએ. હવે તો ડાયરેક્ટ આવડી જશે તમને કે 3.500 કિલોગ્રામ શું ખરીદે છે? એ ડુંગળી. ચાલો પછી એ બીજું શું ખરીદે છે? 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા ખરીદે છે. ચાલો 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા ખરીદે છે તો એને આપણે દશાંશ સંખ્યામાં શું લખીશું? 2. હવે 75 દશાંશ સ્થળ 2 જ છે એટલે અહીંયા 75 પછી શૂન્ય નહીં મુકાય. કેટલા મુકાશે? 0.75 લખાય. બરાબર ને? આગળ આપણે કરી ગયા તો 2.075 કિલોગ્રામ એ શું ખરીદે છે? ટામેટા ખરીદે છે. તો આપણે અહીંયા બટાકા એને કેટલા ખરીદ્યા તે આપણે શોધવાનું છે. તો હવે આટલી વિગત તમને મળી ગઈ કે 10 કિલોગ્રામનું કુલ શાકભાજી એ ખરીદે છે. એમાંથી એ ડુંગળી 3.500 કિલોગ્રામની ડુંગળી અને 2.075 કિલોગ્રામના ટામેટા ખરીદે છે. તો તમને ખ્યાલ આવે ને કે હવે ડુંગળી, ટામેટા, બટાકા 3 ખરીદે છે. એમાંથી તમને ડુંગળીનું વજન અને ટામેટાનું વજન આપી દીધેલું છે. તો એ બેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું કે 3.500 કિલોગ્રામ ડુંગળી અને 2.075 કિલોગ્રામ ટામેટા, એ બેનો આપણે સરવાળો કરીશું. તો 5, 7, 5, 0, 3 કેટલા થશે? 5. હવે તમને આટલા બધા દાખલા ગણી ગયા એટલે તમને મોઢે આવડી જાય ને હવે તો ચાલો હવે 5.575 કિલોગ્રામ ડુંગળી ટામેટા થયા ને. ચાલો હવે આપણે બટાકાનું વજન શોધવાનું છે. તમને કુલ વજન એ જે છે, કુલ વજન તમને આપેલું છે અહીંયા 10 કિલોગ્રામ શાકભાજી એ ખરીદીને લાવે છે આકાશ. તો હવે તમને ખ્યાલ આવે છે ને જે કુલ વજન જે છે 10 કિલોગ્રામ એમાંથી આપણે ડુંગળી ને ટામેટાનું બાદ કરીશું તો આપણને કોનું મળશે? બટાકાનું વજન મળશે. તો અહીંયા આપણે લખીશું કે 10 કિલોગ્રામ છે એટલે અહીંયા લખીશું 10.000. બરાબર ખ્યાલ આવે? કેમ 3 0 મૂક્યા નહીં? તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય એટલે મેં અહીંયા 3 શૂન્ય મૂક્યા. અહીંયા પણ આપણને 3 દશાંશ સ્થળ આપેલા છે એટલે આપણે અહીંયા 3 દશાંશ સ્થળની જરૂર છે જ. તો આ 10.000 એટલા કિલોગ્રામ કુલ શાકભાજી. ચાલો એમાંથી 5.575 તો 5 ક્યાં લખીશું? 1 ની નીચે નહીં લખાય, ખાસ ધ્યાન રાખજો. કોની નીચે લખીશું? 5. આપણે શૂન્યની નીચે 5 લખીશું. દશાંશ શૂન્ય નીચે દશાંશ શૂન્ય. અહીંયા 1 ની નીચે 5 નહીં લખાઈ જાય તો ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે 575 આ રીતના લખીશું. તો 5.575 કિલોગ્રામ એ ડુંગળી ટામેટા થયા.
ચાલો હવે જુઓ, બાદબાકી કરીશું એટલે આપણને બટાકાનું વજન મળશે. તો બાદબાકી કરીએ આપણે. આગળ કરી ગયા તે પ્રમાણે 0 માંથી 5 નહીં જાય, બાજુમાંથી 10 લઈએ. આની પાસે નથી, આની પાસે નથી, એટલે આની પાસે લઈશું એટલે એની પાસે 0. અહીંયા 9 લખીશું. કેમ? તો કે એ આને આપે છે, પાછો એ એને આપે છે એટલે પાછા એને 9 લખીશું. એ પાછો આને આપે છે એટલે અહીંયા 9 લખીશું ને અહીંયા કેટલા લખીશું? 10 લખીશું. હવે બાદબાકી કરો. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો કેટલા રહેશે? 2, 9 માંથી 5 જાય તો કેટલા રહે? 4. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. ચાલો 9 માંથી 5 જાય તો કેટલા રહેશે? 4. એટલે જવાબ આવ્યો 4.425 કિલોગ્રામ. કોનું વજન આવ્યું? આપણું બટાકાનું વજન આવ્યું. બરાબર ને? તો આ રીતના તમે દાખલો આ કરી શકો કે 4.425 કિલોગ્રામ બટાકાનું વજન. એટલે આકાશ જે છે એ ડુંગળી, ટામેટા ને બટાકા લાવે છે, તો એ ડુંગળી અને ટામેટા જે છે એ કુલ કેટલું વજન થયું એનું? 5.575. અને બટાકાનું વજન કેટલું થયું? 4.425 કિલોગ્રામ. તો તમે પોતે પણ હવે જવાબ તમારો સાચો છે કે ખોટો તે મેળવવા તમે આ બેનો સરવાળો કરી જુઓ. આ બેનો સરવાળો જો તમારો 10 કિલોગ્રામ આવે એટલે તમને ખ્યાલ આવી જશે કે મારો જવાબ સાચો છે. તો આ રીતના આપણે સ્વાધ્યાય 8.6 એના દાખલા તમારે નોટબુકમાં કરવાના છે. સમજ પડી ગઈ ને બચ્ચાને? આ રીતના તો આ રીતના તમારે બધા દાખલા વ્યવસ્થિત નોટબુકમાં લખવાના છે.